તો ધાનેરા નગરપાલિકાની બેદરકારીથી અંધારપટ છવાયો છે। 4,26,00,000નું વીજ બિલ બાકી હોવાથી કનેક્શન કપાયું। ધાનેરા નગરપાલિકામાં લાઇટ કનેક્શન કપાતા પાલિકામાં અંધારપટ। વીજ બિલ બાકી હોવાથી યુજીવીસીએલે લાઇટ કનેક્શન કાપ્યું। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, લાઇટનું કનેક્શન કપાયું છે ત્યારે કેટલું બિલ બાકી છે, શા માટે બિલ આપવામાં નથી આવ્યું, શું વધુ વિગત? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ધાનેરા નગરપાલિકાનું વીજ બિલ બાકી હોવાને કારણે પાલિકાનું વીજ કનેક્શન છે તે કાપી દેવાયું છે। મહત્વની વાત છે કે યુજીવીસીએલ દ્વારા પાલિકાના 4.26 કરોડના બાકી વીજ બિલને લઈને અત્યારે પાલિકાનું જે વીજ કનેક્શન છે તે કાપી દેવાયું છે। મહત્વની વાત છે કે એક વર્ષ અગાઉ પણ પાલિકાના બાકી વીજ બિલને લઈને પાલિકાનું જે વીજ જોડાણ છે તે કાપી દેવાયું હતું, જેને પગલે પાલિકામાં અંધારપટ છવાયો હતો। પરંતુ તે બાદ પાલિકાને યુજીવીસીએલની વાટાઘાટો બાદ સમાધાન થતા ફરી વીજ જોડાણ છે તે અપાયું હતું। પરંતુ અત્યારે જે પ્રકારે 4.26 કરોડની બાકી વીજ બિલને લઈને પાલિકાનું જે પ્રમાણે વીજ કનેક્શન કપાયું છે તેને લઈને પાલિકામાં અંધારપટ છવાયો છે। મહત્વની વાત છે કે અવારનવાર ધાનેરા પાલિકાની બેદરકારીને કારણે જે અરજદારો આવતા હોય છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। ત્યારે કહી શકાય કે અત્યારે તો વીજ બિલ બાકી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક વીજ જોડાણ કપાતા અત્યારે પાલિકા જ અંધારપટ છવાયું છે। પરંતુ રાત્રિના સમયે જે સ્ટ્રીટ લાઇટો અપાતી હોય છે તે સ્ટ્રીટ લાઇટોમાં પણ જો સાંજ સુધીમાં વીજ જોડાણ નહીં કરાય તો સમગ્ર ધાનેરા છે તે અંધારપટ છવાશે। આભાર તમામ વિગતો માટે ધવલ।